જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વિષયમાં પાઠ 17 પાણી બચાવો પાઠનો અભ્યાસ કરશું. તો બાળકો, દરેક પ્રાણી અને વનસ્પતિને પાણીની જરૂર છે. પાણી અમૂલ્ય સંપત્તિ છે. ભવિષ્ય માટે આપણે પાણીનું દરેક ટીપું બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. અહીં 4 બાળકો ધરતી, ખુશી, યશ અને સાગર દર્શાવ્યા છે. તેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે. તેઓની પાણીના બચતના આધારે રાઈટ કે ખોટું આપવામાં આવેલ છે. રાઈટના 2 ગુણ અને ખોટાનો 0 ગુણ ગણો. પાછળ આપેલા ગુણકપત્રમાં તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલા બાળકોમાંથી કયું બાળક સૌથી વધુ ગુણ મેળવે છે તે શોધો. અહીં સૌથી પહેલા ચિત્રમાં આપેલ છે કે યશ ફૂલછોડને પાણી પાવા જારીનો ઉપયોગ કરે છે. ફૂલછોડને જારીના ઉપયોગ દ્વારા પાણી પાવાથી પાણીનો વ્યય થતો નથી અને પાણીની બચત થાય છે. તેથી અહીં રાઈટની નિશાની છે, તેથી યશને 2 ગુણ મળશે. અહીં બીજા ચિત્રમાં આપેલ છે કે ખુશી શાકભાજી ધોવા વાટકાનો ઉપયોગ કરે છે અને તેની સામે રાઈટની નિશાની છે. તો અહીં ખુશી શાકભાજી ધોવા વાટકોનો ઉપયોગ કરે છે, જેથી પાણીની બચત થાય છે, પાણીનો વ્યય થતો નથી. તેથી ખુશીને 2 ગુણ મળશે. અહીં ત્રીજા ચિત્રમાં આપેલ છે કે ધરતી બ્રશ કરતા નળ ચાલુ રાખે છે અને તેની સામે ખોટાની નિશાની છે. તો બ્રશ કરતા નળ ચાલુ રાખવાથી પાણીનો ઘણો બધો વ્યય થાય છે. તો અહીં ધરતીને 0 ગુણ મળશે. અહીં દર્શાવ્યું છે કે સાગર તેના ઘરની છત પરની ટાંકી ઉભરાય છે ત્યારે મિત્ર સાથે રમે છે અને તેની સામે ખોટાની નિશાની છે. તો અહીં સાગર તેના ઘરની છત પરની ટાંકી ઉભરાઈ રહી છે, છતાં તેના પર ધ્યાન દેવાના બદલે તે તેના મિત્ર સાથે રમી રહ્યો છે. તો અહીં આવું કરવાથી ઘણા બધા પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેથી અહીં સાગરને 0 ગુણ મળશે. અહીં આપેલ ચિત્રમાં ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે અને તેની સામે રાઈટની નિશાની છે. તો કપડાં ધોવા માટે ડોલનો ઉપયોગ કરવાથી ઘણું બધું પાણી બચાવી શકાય છે. તેથી ખુશી અહીં કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે અને પાણીની બચત કરે છે. તેથી ખુશીને 2 ગુણ મળશે. અહીં યશ નહાવા માટે શાવર એટલે કે ફુવારાનો ઉપયોગ કરે છે અને ફુવારાના ઉપયોગથી ઘણો બધો પાણીનો વ્યય થાય છે અને અહીં ખોટાની નિશાની છે. તેથી યશને 0 ગુણ મળશે. અહીં સાગર નહાવા માટે ડોલનો ઉપયોગ કરે છે. નહાવા માટે ડોલના ઉપયોગથી પાણીનો ઘણો બધો વ્યય થતો અટકે છે અને પાણીની બચત થાય છે અને અહીં રાઈટની નિશાની છે. તેથી સાગરને અહીં 2 ગુણ મળશે. અહીં ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે અને અહીં ખોટાની નિશાની છે. તેથી અહીં ધરતીને 0 ગુણ મળશે. ખુશી આખા દિવસમાં 2 વાર ચહેરો ધુએ છે અને અહીં રાઈટની નિશાની છે. તેથી ખુશીને અહીં 2 ગુણ મળશે. અહીં ચિત્રમાં સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે અને અહીં રાઈટની નિશાની છે. તો ચાલુ નળને તરત જ બંધ કરી દેવાથી આપણે ઘણા બધા પાણીનો વ્યય થતાં અટકાવી શકીએ છીએ. તો આપણે પણ તરત જ નળને બંધ કરી દેવું જોઈએ. અહીં સાગરને 2 ગુણ મળશે. અહીં ચિત્રમાં ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી અને અહીં ખોટાની નિશાની છે. તેથી ધરતીને અહીં 0 ગુણ મળશે. અહીં યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળવા દે છે અને અહીં ખોટાની નિશાની છે. પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળવા દેવાથી ઘણા બધા પાણીનો બગાડ થાય છે. જેથી અહીં યશને 0 ગુણ મળશે. તો હવે અહીં આપેલ ગુણકપત્રમાં આપણે યશ, ધરતી, સાગર અને ખુશીના ગુણ ઉમેર્યા છે. જેમાં યશના કુલ ગુણ 2 છે, ધરતીને 0 ગુણ મળ્યા છે, સાગરને 4 ગુણ મળ્યા છે અને ખુશીને 6 ગુણ મળ્યા છે. તો ખુશીએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે. તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 17 પાણી બચાવો પાઠમાં પાણીની બચત કરતા શીખ્યા. આભાર વિદ્યાર્થી મિત્રો.